ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે પ્રકારે મનરેગામાં કૌભાંડ ચાલી રહ્યું છે, ભરૂચની વાત કરી, નાના કર્મચારીથી લઈને ગાંધીનગરના મંત્રી અધિકારીઓની સંડોવણી અને તેમની કાર્યપ્રણાલીને સવાલો ઊભા કર્યા, તે મામલે હવે કોંગ્રેસના વિપક્ષના નેતાએ પણ મોટો એક કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત સરકારના પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો દેવગઢ બારિયા અને ભાણપુરમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું અને આ મામલો ખૂબ ચર્ચાયો, બંને પુત્રો આરોપી બન્યા અને અવાજ ઉઠાવ્યો। ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમણે ત્યાં સુધી કહ્યું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓ આરોપી બને છે, પરંતુ મોટા લોકો બચી પણ જતા હોય છે અને નાના કર્મચારી નહીં પરંતુ અધિકારીઓ અને મંત્રી અને ગાંધીનગર સુધીની સંડોવણીના પણ તેમણે આરોપ લગાવ્યા। અને હવે કોંગ્રેસના વિપક્ષના નેતાએ પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા અને અન્ય કામોમાં 100 કરોડથી વધારેનું કૌભાંડ છે તેવા આરોપ લગાવ્યા છે। આ ડબલ એન્જિન સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર થઈ ગયો હોય, ખુલ્લેઆમ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ ભ્રષ્ટાચાર કરવા વાળા, લૂંટવા વાળા કોઈ બીજા નહીં પણ સરકારમાં બેઠેલા નેતાઓ, એમના મળતિયાઓ અને એમના પરિવારના લોકો છે। અત્યાર સુધી તો વિપક્ષ તરીકે અમે આરોપ મૂકતા હતા, ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયામાંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટીથી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત ના હોય, આશીર્વાદ ના હોય તો શક્ય નથી। આ બધાની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે। અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી એમ કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉઘરાવે છે। પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે આ હપ્તાઓ તો છે કમલમ સુધી પહોંચે છે। ભાજપના જ એક પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે, ભ્રષ્ટાચાર કરે છે। એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે, પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે। થોડા દિવસ પહેલા જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી, એની વધારે વિગતો, હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કૂવા બનાવવા હોય, ચેકડેમ બનાવવા હોય, આરસીસી રોડ બનાવવા હોય, માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ, જે આયોજન જાંબુઘોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ। કારણ કે જે રીતે જાંબુઘોડા તાલુકાની વાત કરીએ તો ફક્ત 26 ગ્રામ પંચાયતોનો આ તાલુકો, આખા તાલુકાની કુલ વસ્તી 42,000, એટલે એમ કહીએ કે આખા ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં નાનામાં નાનો તાલુકો છે। છેલ્લા 4 જ વર્ષમાં મનરેગામાં 300 કરોડ રૂપિયાના કામો થયા। આ તો ખાલી મનરેગાના કામો છે। નાણાં પંચ, તાલુકા આયોજન, જિલ્લા આયોજન, MLA ગ્રાન્ટ, MP ગ્રાન્ટ, ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટો, આ બધાનો સરવાળો જોઈએ તો 500 કરોડ કરતા વધારે કામ આ તાલુકામાં 4 વર્ષ થયા। અને મનરેગામાં જે કામ 300 કરોડના થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ 60% લેબર કમ્પોનન્ટ હોય અને 40% મટીરિયલ કમ્પોનન્ટ હોય, પણ અહીંયા તો કાયદા જેવું કંઈ છે નહીં। આ મજૂરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના અહીંયા સાબિત થઈ અને અહીંયા આ તાલુકામાં જે 4 વર્ષનો ખર્ચ મટીરિયલમાં 200 કરોડ રૂપિયા ખર્ચ થયો અને એના હિસાબ જોઈએ તો 60-40 ના રેશિયોને બદલે ફક્ત
22% રકમ લેબરને ચૂકવવામાં આવી અને 78% રકમ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીને આપવામાં આવી. અને આ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીઓ કોણ? તો એક એજન્સી કે જે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે. બીજી એજન્સી કે જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ જે છે એમના પત્નીના નામે છે. ત્રીજી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના પરિવારના ભત્રીજાના નામે છે. ચોથી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે. અને આ ચારેય એજન્સીઓએ ખાલી એક તાલુકામાં જેની વસ્તી 42,000 છે એમાં 4 વર્ષની અંદર 200 કરોડ રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું. અને જે કામો થયા એના પુરાવા છે. મારે ખાલી 2-3 ગામના દાખલા આપવા છે. મારી પાસે જાંબુઘોડા તાલુકાના જાંબુઘોડા ગ્રામ પંચાયત, ખાંડીવાવ ગ્રામ પંચાયત, માસબાર ગ્રામ પંચાયત, ખાખરિયા ગ્રામ પંચાયત, કારા ગ્રામ પંચાયત, ઉચેત ગ્રામ પંચાયત, એટલાના અહીંયા પુરાવા ડોક્યુમેન્ટ્સ છે. અને બાકીના ગામોના પણ આપણે તપાસ કરાવી શકાય. જે પરિસ્થિતિ છે કે મનરેગા કાયદામાં 60% લેબર હોય અને 40% મટીરિયલ હોય, પણ અહીંયા કેવું છે? અહીંયા મારી પાસે જાંબુઘોડા તાલુકાનું એક પહેલું કામ છે કેટલ શેડનું. એની એસ્ટિમેટની ટોટલ કિંમત છે જે પૈસા ખર્ચ થાય 1,04,000 રૂપિયા. એમાં જે લેબર ખાતે ખર્ચ થયો છે ફક્ત 256 રૂપિયા. 1,04,000 રૂપિયાનું કેટલ શેડનું કામ થયું, એમાં 256 રૂપિયા લેબર માટે ચૂકવાયા. અને કેટલા લોકોને ચૂકવાયા? એક વ્યક્તિને. અને કેટલા દિવસમાં કામ પૂરું થયું? તો એક માનવ દિનની રોજગારી આપી. એવું જ આ બીજું કામ છે જેમાં કૂવો બનાવવામાં આવ્યો સિંચાઈ માટેનો. એનું એસ્ટિમેટ, એની જે ચૂકવણી થઈ 2,09,000 રૂપિયા. લેબરને ચૂકવવામાં આવ્યા 512 રૂપિયા. એટલે ફક્ત 2 લેબરે, એટલે 2 મજૂરોએ 2 દિવસની અંદર આ કૂવો બનાવી દીધો અને 2,09,000 રૂપિયા ચૂકવાઈ ગયા. એ જ રીતે ત્રીજું કામ છે, એ પણ કૂવાનું છે. એમાં પણ તમે જોઈ શકો કે એક જ વ્યક્તિએ એક જ દિવસમાં 1,60,000 રૂપિયાનો કૂવો બનાવી દીધો. લેબરને ચૂકવાયા 256 રૂપિયા અને મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીને ચૂકવાયા 158 રૂપિયા. એવું જ આ બીજું કામ. આવા તો ઘણા બધા કામ છે. એવું બીજું ગામ છે ખાંડીવાવ ગામ. ત્યાં આગળ સીડી વર્કનું કામ છે. એને ચૂકવણું થયું 1,99,000 રૂપિયા, એટલે કે 2 લાખ રૂપિયા. એમાં લેબરને ચૂકવાયા 256 રૂપિયા. એટલે એક વ્યક્તિને એક દિવસની લેબર ચૂકવાઈ અને બાકીના 1,99,419 રૂપિયા મટીરિયલના ચૂકવવામાં આવ્યા. એવી જ રીતે બીજું કામ છે, એમાં પણ એ જ રીતે છે. બીજા એક ગામમાં જોઈએ તો માટી મેટલ રસ્તો છે, મસાબર ગામ છે. માટી મેટલ રસ્તાનું એસ્ટિમેટ, એનું ચૂકવણું જે થયું એ 3,80,000 રૂપિયાનું ચૂકવણું થયું. આ 3,80,000 રૂપિયાનો જે માટી મેટલ રસ્તો બન્યો એમાં લેબરને ચૂકવવામાં આવ્યા ફક્ત 256 રૂપિયા. એક વ્યક્તિએ, એટલે એક મજૂરે એક દિવસમાં આ 3,80,000 રૂપિયાનો માટી મેટલ રસ્તો બનાવ્યો. મેં હમણાં કોઈને પૂછ્યો કે મેટલનો ભાવ શું છે, તો 1,000 રૂપિયા પર ટન મેટલનો આજે માર્કેટમાં રેટ છે. એ મુજબ જોઈએ તો 380 ટન મેટલ ત્યાં નાખવામાં આવ્યો. 380 ટન મેટલ એક વ્યક્તિએ એક દિવસમાં પાથરી દીધો અને આખું માટી મેટલનું કામ કર્યું. એવી જ રીતે બીજું કામ અહીંયા છે, એ પણ માટી મેટલનું છે. એમાં પણ 256 રૂપિયા જે લેબરને આપે અને 3,79,000 રૂપિયા મટીરિયલના ચૂકવવામાં આવ્યા. એવા અનેક કામો અહીંયા મારી પાસે છે. અને એ જ રીતે આ ખાખરિયા ગ્રામ પંચાયતમાં પણ તમે જુઓ તો જે બોર બનાવવામાં આવ્યા, વેલ, એમાં પણ
₹512 એટલે કે 2 મજૂરોને 2 દિવસ માટે લેબર ચૂકવવામાં આવીને બાકીના ₹2 લાખ મટીરિયલના ચૂકવી દેવામાં આવ્યા. એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે અહીંયા આગળ કોઈ પણ કામ સ્થળ પર થયા નથી. ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની એજન્સીઓ દ્વારા મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આજે અમે સરકારને લેખિત રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્યાં રેલી કરીને આવેદન પત્ર આપ્યું, પણ હજુ સુધી સરકારનો એક પણ એજન્સી ત્યાં તપાસ કરવા જતી નથી. આખા ગુજરાતમાં જે રીતે માહિતીઓ બહાર આવી રહી છે એ જોતા જો મનરેગાની તપાસ થશે તો 10,000 કરોડ કરતા વધારે મનરેગા યોજનામાં થવાનું છે. ત્યારે સરકાર પાસે માગણી છે કે છેલ્લા 10 વર્ષની મનરેગા યોજનાની તમામ કામોની તપાસ કરવામાં આવે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો, શહેરા તાલુકો, મોરવા હડપ તાલુકો કે જ્યાં દેખીતી રીતે જે રિપોર્ટ છે જોતા લાગે કે મટીરિયલ કમ્પોનન્ટમાં વધારે ખર્ચો થયો છે એટલે સ્થળ પર કામો નથી થયા, એના પુરાવા પણ છે. સાથે સાથે આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. રાજ્ય સરકાર તપાસ માટે ખાલી સૂચનાઓ આપે છે, પણ કેન્દ્ર સરકારના પૈસા હોય તો અમે સરકાર પાસે માગણી કરીએ છીએ, વડાપ્રધાન શ્રી પાસે માગણી કરીએ છીએ કે CBIની ઇન્કવાયરી થવી જોઈએ. આ ગુજરાતમાં મનરેગાનું 10,000 કરોડ કરતા વધારે મોટું કૌભાંડ છેલ્લા 10 વર્ષમાં આચરવામાં આવ્યું છે. એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે જેમાં પંચાયત થી લઈને સરકાર સુધીના લોકો ઇન્વોલ્વ છે. ત્યારે આ ભ્રષ્ટાચારીઓ લૂંટ ચલાવી રહ્યા છે, એને અટકાવવા માટે CBIની ઇન્કવાયરી કરવામાં આવે અને ખાસ કરીને આ જાંબુઘોડા તાલુકા પંચમહાલ જિલ્લાની જે હકીકતો આપી છે એની આજ દિન સુધી તપાસ માટેના કોઈ ઓર્ડર પણ નથી થયા. એના માટે SIT પણ બનાવવામાં નથી આવી. તો SIT બનાવીને આ જે ફરિયાદો મળી છે એની તપાસ પણ કરવામાં આવે. અમે સરકારને ઘણી બધી રજૂઆતો લેખિતમાં પુરાવા સાથે મોકલી છે. જેમ પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા હોય, શહેરા હોય, મોરવા હડપની રજૂઆતો મોકલી છે. સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ એ ધાનપુર હોય, દેવગઢ બારિયા હોય, સિંગવડ હોય કે જાલોદ કે ફતેપુરા હોય, એ બધા તાલુકામાં લોકોની જે ફરિયાદો છે પુરાવા સાથે મોકલી હોવા છતાં હજુ સુધી સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો ઓપરેશન ગંગાજળની વાતો કરવા વાળી સરકારને પણ મારે કહેવું છે કે પ્રજાના પૈસાની લૂંટ ચાલતી હોય અને મુખ્યમંત્રી શ્રી એના માટે જો એક્ટિવલી તપાસ કરીને સજા કરાવવા માટે મક્કમ ના દેખાતા હોય તો હું માનું છું કે જે મનસુખભાઈ કહે છે કે તલાટીથી લઈને મંત્રી સુધીના લોકોની આમાં સામેલગીરી છે એ સ્પષ્ટપણે સાબિત થતી હોય એવી દેખાય છે. ત્યારે આ તમામ કામોની તપાસ થાય ને વડાપ્રધાન શ્રી પાસે માગણી કરીએ છીએ કે કેન્દ્ર સરકારની યોજનામાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય, 10,000 કરોડ કરતા વધારેનું આ મનરેગાનું કૌભાંડ હોય તો એની CBI મારફત તપાસ કરાવવામાં આવે એવી માગણી કરીએ છીએ. પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.